હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી. એની અંદર યુનિટ 1 અને એની અંદર એક્ટિવિટી 6 જોઈશું. કઈ એક્ટિવિટી? એક્ટિવિટી 6. અગાઉ આપણે એક્ટિવિટી 1, 2, 3, 4, 5 એ જોઈ ગયા છો. જો તમે ના જોયું હોય તો આગળના વિડીયોમાં તમે જોઈ લેજો. ચલો આપણે એક્ટિવિટી 6 જોઈએ. હવે શું છે એક્ટિવિટી 6માં? સોલ્વ ધીસ સ્પાઇસી રિડલિયસ, એટલે કે તીખા ઉખાણા આપણે જોવાના છે. આપણે વિચારીએ કે ઉખાણા તીખા કેવા પાછા, એટલે કે ઉખાણા તો છે પણ એના જવાબ તીખા છે એમ, એટલે કહ્યું છે. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. ડ્રો ધ સ્પાઇસી ઇન ગિવન સ્પેસ. એટલે કે અહીંયા ચિત્ર દોરવાનું છે અને નામ લખવાના છે એનું. ચલો જોઈએ પેલું. યુ કેન પાવડર મી, તમે મને પાવડર કહો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી, ખાવામાં હું સ્પાઇસી છું એટલે કે તીખું છું, ગરમ છું એમ. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, એટલે જો તમે મને ઉમેર કરશો વધારે ને વધારે, તો આઈ મેક યુ કેપ્સ સી સી સી, એટલે કે હું એવો ઉમેર કરશો તો અવાજ આવશે, એવો અવાજ આવે કે નહીં? સી સી કરીને અવાજ આવે કે નહીં આપણે? યુ આઈસ એન્ડ નોઝ બિગિનિંગ ટુ વોટર, એટલે કે આંખોમાં અને નોઝમાં બંને જગ્યાએ પાણી આવી જશે. એન્ડ યુ ક્રાય, અને પાછો તમે રોવા પણ લાગશો એવું કે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, જો તમે બી તો વિચારી લીધું હશે કે નહીં હું કોણ છું એમ. આઈડિયા તો આવી ગયો હશે કે નહીં તમને? તો કોણ કહેવાય? તમને આઈડિયા હોય તો બોલો ચલો. છે તમને આઈડિયા? તો શું આવશે? ચીલી, એટલે કે મરચું. એટલે કે શું? CHILLIS. શું આવે? ચીલી. CHILLIS, ચીલીસ, એટલે મરચું જવાબ આવ્યો કે નહીં? ચલો આપણે બીજું જોઈએ. ટેલ મી ક્વિકલી, એટલે કે ઝડપથી મને કહો. હુ એમ આઈ, કે હું કોણ છું? ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, એટલે કે હું એક પાવડર છું, મને દળી પણ શકીએ છીએ, એટલે કે પાવડર ભૂકો કરી શકીએ. ટુ મેક યોર ફૂડ લુક યલો, જો ખાવાનું બનાવીએ તો યલો યલો દેખાય. જો તમને આ બે લાઈન કહી દીધી તો તમને તો આઈડિયા આવી જ ગયો હશે કે શું જવાબ આવે. ચલો આપણે આગળ વાંચીએ શું કે છે. આઈ એમ મિક્સ ઇન ઓઇલ બાય ગ્રેની, એટલે કે ઓઇલ નાખ્યા પછી આપણે એને મિક્સ કરીએ છીએ. એન્ડ એપ્લાય ટુ વાઉડ ક્વિકલી, કે જો આપણને વાગ્યું હોય તો એને ઝડપથી આપણે એપ્લાય કરીએ છીએ એ વસ્તુ. આઈ હીલ ઓલ વાઉન્ડ્સ બિગ એન્ડ સ્મોલ, આઈ એમ લવલી બાય ઓલ, કે નાનું વાગ્યું હોય કે મોટી જગ્યાએ વાગ્યું હોય પણ હું બધી જ જગ્યાએ એપ્લાય કરી શકું છું અને ઘા પણ ભરી શકું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ચલો વિચારો અને કહો કે કોણ છું એમ. ટેલ મી ક્વિકલી, એટલે કે ઝડપથી કહો ભાઈ કે હું કોણ છું. ચલો તમને યાદ છે કે નહીં? હળદર. હવે હળદરને શું કહેવાય ઇંગ્લિશમાં? ટ્યુમેરિક, એટલે કે TURMERIC, ટ્યુમેરિક, એટલે કે હળદર. હળદર વસ્તુ છે. ચલો બે ઉખાણા પૂરા થયા કે નહીં? ચલો આગળ જોઈએ આપણે ત્રીજું. શું કે છે? સ્મોલ એન્ડ રાઉન્ડ, નાનું છું પણ રાઉન્ડ છું. લાઈક અ પર્લ, એટલે કે મોતી જેવું. પર્લ એટલે મોતી. એમ આઈ બ્લેક વેન આઈ એમ હોલ, કે હું કાળું છું અને આખું ગોળ છું એમ. આઈ કેન બી પાવડર, કોર ઓર ફાઇન, એટલે કે હું એક પાવડર
શું એમ કે છે અને ઉપર પણ નાખી શકાય છે. A sharp and spicy taste is mine. એટલે કે મારો સ્વાદ છે તીક્ષ્ણ સ્પાઈસી એટલે કે આમ તીખો છે સ્વાદમાં એવું કે છે. Whether it is salty or sweet, I am added a special treat. એટલે કે છે કે હું સ્વાદ માટે હું અલગથી અંદર નાખવામાં આવે છે મારું વસ્તુ. Think and tell me, who am I? ચલો વિચારો અને કહો કોણ છું? Tell me quickly એટલે ઝડપથી કહો ભાઈ કોણ છે એવું વસ્તુ? તો શું કહેવાય? મરી. મરીને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્લેક પેપર. બ્લેક પેપર એટલે શું આવે? મરી. ચલો આગળ જોઈએ. I am a small એટલે કે હું નાનું છું. And skinny chap એટલે કે હું નાનું તો છું ભાઈ. બરાબર કે નહીં? એમ કે છે. Sometime I am brown and sometime black. હું થોડાક ટાઈમ માટે કથ્થાઈ અને થોડા ટાઈમ માટે હું કાળો છું. Added to hot oil and ghee. હવે કે ઘી અને તેલ એ ગરમ હોય ને ત્યારે હું અંદર ઉમેરાવું છું. I spread my fragrance all around me. એટલે કે મારી જે સ્પ્રેડ છે એટલે કે જે સુગંધ છે એ બધી જ જગ્યાએ ફેલાઈ જાય છે. And think and tell me, who am I? Tell me quickly, who am I? એટલે કે વિચારો અને કહો અને ઝડપથી કહો કે કોણ છું એમ. તો એ શું કહેવાય? ક્યુમિન સીડ એટલે કે CUMINSEED એટલે કે જીરું. ક્યુમિન સીડ એટલે કે શું? જીરું. ચલો I look like જીરા. હું જીરા જેવું લાગુ છું. Thought brown green am I. કે હું કેવું છું? બ્રાઉન ગ્રીન કથ્થાઈ અને લીલું. To make your stomach healthy, I always try. કે પેટ માટે હું હંમેશા તંદુરસ્તી એટલે હેલ્ધી છું. Eat me always after your meal. કે ખાઈને પછી પણ હું આ હંમેશા ખવાય વસ્તુ છું. I refresh your mouth. એટલે કે તમારા મોઢાની અંદર હું હંમેશા રિફ્રેશ રહું છું એટલે કે સારી એવી સુગંધ આપું છું મોઢામાં રહેતો. You surely feel એટલે કે તમને સારું લાગે છે ખાઈએ તો. Think and tell me, who am I? Tell me quickly કે who am I? કે વિચારો અને કહો કે હું એ કઈ વસ્તુ છું? તો કાર્ડમમ. CARDMOM કાર્ડમમ એટલે શું? ઇલાચી. ચલો આગળ જોઈએ. I look like a nail એટલે કે હું નખ જેવો લાગુ છું એમ કે. But a bun am I, chocolate brown color. પણ કે છે કે મારો કલર કેવો છે? કે ચોકલેટ કથ્થાઈ જેવો. A strong smell I have I. મારી સ્ટ્રોંગ સ્મેલ છે કે. When you toothpaste make a sound, I smooth a pain in your mouth. Tooth edge make your sound. I soothe the pain in your mouth. Think and tell me કે who am I? Tell me quickly એટલે કે who am I? કે હું નખ જેવું પણ લાગુ છું. મારો કલર છે એ ચોકલેટ બ્રાઉન છે કે અને મારી સ્ટ્રોંગ સ્મેલ પણ આવે છે કે એવી વસ્તુઓ કે છે. અને જો આ છે કે
કે અંદર એવું કે છે કે મોઢાની અંદર જે પેઇન થતું હોય એના માટે પણ હું આવું છું કે. તો કોણ છે કે આ ક્લવ. ક્લવ એટલે શું? લવિંગ. CLOVE. ક્લવ. ક્લવ એટલે શું? લવિંગ. ચલો ઉખાણા પૂરા કે નહીં? ચલો આગળ જોઈએ આપણે બી. એક્ટિવિટી 6 માં આપણે બી જોઈએ. નેમ ફૂડ ડિશીસ ધેટ આર મેડ યોર હોમ. હવે કે છે કે નીચેની ડીશ ખરી કે નહીં તમારા ઘરે બને છે જાતે, તો એનું નામ લખવાનું છે. વેન યુ હેવ ગેસ્ટ, કે જ્યારે તમારા ઘરે મહેમાન આવે ત્યારે કઈ કઈ ડીશો બને છે કે ભાઈ? તો આપણે ઘરે મહેમાન આવે તો શું બને? પહેલું તો પૂરી, ગુલાબ જામુન, કરી, રાઈસ, ETC. એટલે આ તો ખાલી લખ્યું છે જો. બાકી તમે તમારી રીતે અલગથી પણ લખી શકો છો કે કઈ કઈ વસ્તુઓ બને છે કે નહીં એમ નવી નવી, બરાબર કે નહીં? Someone is not well. કે જો કોઈકની તબિયત સારી ન હોય તો આપણે એના માટે શું બનાવીએ છીએ? ખીચડી. શું બનાવીએ? ખીચડી. ચલો ઓન રેગ્યુલરલી ડે, એટલે કે આપણે દરરોજ રૂટીનમાં ખાઈએ તો શું ખાઈએ? તો રાઈસ, ચપાતી, રાઈસ, ચપાતી, દાળ, વેજીટેબલ ખાઈએ છે કે નહીં આવી બધી વસ્તુઓ રેગ્યુલરલી, બરાબર કે નહીં? ચલો આપણે હવે જોઈએ એક્ટિવિટી 6. એની અંદર સી જોઈશું. હવે સી ની અંદર શું છે કે રેસીપી આપેલી છે. શેની? તો દાલ બાટીની. હવે જો વિદ્યાર્થી મિત્રો દાલ બાટી તો તમને ગમતી જશે કે નહીં? અને સૌથી વધારે દાલ બાટી તો રાજસ્થાનમાં જ ખવાય છે. તમને દાલ બાટી તો ભાવતી જ હશે. ચલો આપણે એની રેસીપી જોઈએ કે દાલ બાટી કઈ રીતના બને છે. એના માટે આપણે પહેલા દાલ વિશે જોઈએ. તો પહેલા તો આપણે કલેક્ટ એટલે કે ભેગી કરવાની છે દાળ. તો કઈ કઈ દાળ ભેગી કરવાની છે? ચના દાળ, તુવેર દાળ, મૂગ દાળ, ઉડદ દાળ. આ 4 દાળ છે. ચના, તુવેર, મગ અને ઉડદ, આ 4 દાળ ભેગી કરવાની. ક્લીન એન્ડ વોશ દાળ, કે એને ચોખ્ખી કરવાની છે અને ધોવાની છે. પ્રેશર કુક્સ ધેમ ઓલ. હવે આ બધી દાળોને પ્રેશર કુકરમાં બાફવાની છે. હીટ ધ ઘી ઇન અ પાન, કે ઘી ખરું ને એ પાનની અંદર ગરમ કરવાનું છે. પેનની અંદર એટલે કે તવીની અંદર. એન્ડ ક્યુમન સીડ એટલે કે સીડ્સ એટલે કે જીરું, એની અંદર જીરું નાખવાનું છે. પછી ઘી ગરમ થાય પછી વેન કમિન સીડ્સ ક્રકર સોલ્ટે ધેમ. હવે ક્રકર એટલે કે તડતડવું અને સોટે એટલે કે સાંતળવું, એટલે કે જીરાને છે એ આપણે બરાબર સાંતળવાનું છે. એન્ડ એડ ક્લવ, bay leaves, green chilies and એસિફિટી, એટલે કે એની અંદર છે લવિંગ, બે લીવ્સ એટલે કે તમાલપત્ર, પછી ગ્રીન ચીલીસ એટલે કે લીલા મરચા અને એસફિટી એટલે કે હિંગ ઉમેરવાની છે એની અંદર. પછી શું કે છે? એડ કુક્સ દાલ ઇન ઇટ એડ વોટર, એટલે કે જે દાળ છે એની અંદર છે એ શું કરવાનું છે? વોટર ઉમેરવાનું છે, એટલે કે પાણી ઉમેરવાનું છે. એન્ડ ચીલી પાવડર એટલે કે મરચું, ટ્યુમેરિક એટલે હળદર પાવડર,
પછી બીજું શું કે છે કોરિએન્ડર એટલે કે ધાણા પાવડર, ગરમ મસાલા એન્ડ સેલ્ટ ટુ ટેસ્ટ એટલે કે ગરમ મસાલા અને મીઠું ટેસ્ટ પ્રમાણે અને સિમિલર ફોર 5 to 7 મિનિટ્સ એટલે કે સિજવવાનું છે કે 5 થી 7 મિનિટ સુધી. બરાબર કે નહીં? કે દાળમાં છે કે 4 પ્રકારની દાળ લેવાની છે ચણા, તુવેર, મૂગ, ઉડદ. પછી એને ધોવાની અને સાફ કરવાની છે. બરાબર? પછી પ્રેશર કુકરની અંદર મૂકવાની અને એક તવી લેવાની એની અંદર ઘી ઉમેરવાનું એટલે કે તવીની અંદર ઘી નાખવાનું એ ગરમ થાય એટલે એની અંદર પછી શું કરવાનું છે કે કમિંગ સીડ્સ એટલે કે જીરું ઉમેરવાનું. પછી જીરાને શું કરવાનું છે કરકરણ એટલે કે તડતડવું, સોટે એટલે કે જ્યાં એટલે એને બરાબર ચડવવાનું છે. એ ચડી જાય એટલે એની અંદર શું ઉમેરવાનું છે એડ ક્લોવ્સ, 2 લવિંગ અને 2 લીફ એટલે કે શું કહેવાય છે તમાલ પત્ર, 2 લીવ્સ એટલે કે તમાલ પત્ર, ગ્રીન ચીલીસ એટલે લીલું મરચું એન્ડ એસ્ફિટીડ એટલે હિંગ. પછી એડ કુક દાળ એટલે કે દાળ છે એક રાંધવાની છે, દાળ અંદર નાખવાની અને બીજું પાણી. એની અંદર બીજું શું મરચું, મરચા પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા અને જરૂરિયાત પ્રમાણે ટેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અને પછી 5 થી 7 મિનિટ સુધી એને શું કરવાની છે ઉકળવા દેવાની છે. એટલે આપણી આ દાળ તૈયાર થઈ જાય. એ જ પ્રમાણે હવે આ બાટી બનાવવી છે તો શું કરશું ટેક 1 કપ હોલ વ્હીટ ફ્લોર એટલે કે શું કે છે 1 કપ છે એ ઘઉંનો લોટ ખરો કે નહીં એ લેવાનો છે. હાફ કપ ઓફ શું કહે છે સેમલિન એટલે કે રવો લેવાનો છે એન્ડ 2 ટેબલ સ્પૂન બેસન એટલે કે 2 ટેબલ સ્પૂન શું લેવાનું છે બેસન લેવાનું છે. એન્ડ ઓઇલ સેલ્ટ મિક્સ વેલ કે તેલ અને મીઠું બરાબર મિક્સ કરો. એન્ડ વોટર knead into firm dough એટલે કે શું કરવાનું છે કે કણક ગૂંદવાની છે એટલે કે જે લોટ હતો એને બાંધવાનો અને ફર્મ એટલે કે કેવો બાંધવાનો છે કઠણ ડો એટલે કે બાંધેલો લોટ. આ ફર્મ એટલે કે કઠણ અને અહીંયા છે ડો એટલે કે બાંધેલો લોટ. કેવો બાંધવાનો છે કડક. 5 થી 7 મિનિટ સુધી રાખવાનો છે. કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર. હવે છે ને બાટી માટે એક સ્પેશિયલ કુકર આવે એમાં જ એ બનાવવાનું. એન્ડ ઘી એટ સર્વિંગ એટલે કે પીરસતી વખતે ઘી આપવાનું. તો આપણી આ દાલ અને બાટી તૈયાર થઈ ગઈ છે. ચલો ખબર પડી ગઈ કે નહીં કેમ કેમ બનાવવાની છે દાલ બાટી. તમે ઘરે ટ્રાય તો કરજો એક વખત જો કેવું બને છે કે નહીં એમ. ચલો આપણે આગળ દાલ બાટી જોઈ હતી બરાબર કે નહીં તો હવે આપણે દાલ ઢોકળી વિશે જોઈશું. હવે આપણે આગળ વિચાર્યું કે આગળ તો દાળ બનાવેલી દાળ બાટીની તો દાળ ઢોકળીની છે એ દાળ પણ સરખી જ હોય એકની એક જ રેસીપી હોય પણ ના દાલ બાટી અને દાળ ઢોકળી બંનેની રેસીપી અલગ છે. ચલો આપણે જોઈએ પહેલા તો શું છે કે દાળની અંદર વોશ ધ તુઅર દાળ કે તુવેરની દાળ ધોવાની. પ્રેશર કુક ઇટ એટલે કે કુકરમાં એને બાફવાની. મસ ઇઝ પ્રોપરલી વિથ રાઉન્ડ લેડર એટલે કે એને શું કરવાની છે કે બરાબર એને બફાઈ જાય પછી એને ભાગી દેવાની છે. એન્ડ વોટર સેલ્ટ ટ્યુમેરિક પાવડર ટુ ટેસ્ટ પુટ ટુ કુક સ્વાદ પ્રમાણેની અંદર પાણી મીઠું હળદર નો પાવડર એ ટેસ્ટ પ્રમાણે અંદર નાખવાનું છે. હીટ ઓઇલ ઇન અ પેન એટલે કે તાવડીની અંદર છે એની અંદર ઓઇલ ગરમ કરવાનું છે.
એડ ક્યુમિન સીડ અને એસિફિડા, ટ્રાય, રીડ, ચીલીસ, બે લીવ્સ, ક્લોવ્સ, એ બધું છે કે એની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરવાની છે, જેમ કે છે એ શું કે છે, પહેલા તો અહીંયા ક્યુમિન સીડ એટલે કે જીરું, પછી હિંગ, પછી ડ્રાય રેડ ચીલીસ એટલે કે સૂકા મરચા, પછી તમાલપત્ર, બીજું કે છે કે લવિંગ, પછી કે છે કે સીમન એટલે કે તજ, બીજું શું કે છે કાર્ડમમ, કાર્ડમમ એટલે શું ઇલાયચી, કરી લીવ્સ એટલે કે મીઠો લીમડો, જિંજર એટલે આદુ, ગ્રીન ચીલીસ એટલે લીલા મરચા, ટોમેટોસ એન્ડ ચીલી રેડ ચીલી પાવડર, કે ટોમેટો અને લાલ મરચું છે પાવડર એ નાખવાનું છે એની અંદર. પછી કે છે સ્ટર એટલે કે હલાવવાનું, ધ ઓઇલ શું કરવાનું છે સરપ્રાઈઝ એડ ઇન ટુ ધ કુકિંગ દાળ, એટલે કે પછી દાળ આપણી તૈયાર થઈ જાય છે. ચલો આગળ જોઈએ હવે ઢોકળી. હવે ઢોકળીની અંદર શું કરે છે ટેક હોલ વ્હીટ્સ આટા, એડ સેલ્ટ એન્ડ ઓઇલ મિક્સ વેલ, એટલે કે જે છે આટો છે એ ઘઉંનો છે એને શું કરવાનું મીઠું અને જરૂરિયાત પ્રમાણે ઓઇલ મિક્સ કરવાનું છે. પછી આગળ કે છે સફિશન્ટ એટલે કે પર્યાપ્ત પ્રમાણે પાણી આપવાનું છે અને એને પણ બાંધવાનો છે કઠણ. ડો એટલે બાંધવું, એને બાંધવાનું છે લોટને. પછી આગળ શું છે કે ટેક લેમન સાઈઝ પોટ્રેન્સ એટલે કે છે ને સાઈઝ પ્રમાણે લીંબ જેટલું છે પોર્શન્સ એટલે ભાગ, એ રોલ અ રોટી કટ પીસીસ એટલે કે ભાગ એટલે યોગ્ય લાગે એ પ્રમાણે આપણે ટુકડા કરવાના છે પછી રોટલીના. એન્ડ ઓલ ધ ઢોકળી પીસીસ વન બાય વન ઇટ કુકિંગ દાળ, એક પછી એક એ છે દાળ બનાવી એની અંદર નાખવાની છે. મિક્સ ધેમ જેન્ટલી એની અંદર મિક્સ કરી દેવાની. સિમિલર ફોર 5 to 7 મિનિટ્સ while stirring, શું કરે છે એને પછી 5 થી 7 મિનિટ સુધી એને રહેવા દેવાની છે, બાફવાની છે. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપર ઓર કોરિએન્ડર લીવ્સ, એટલે કે એટલે કે કાપેલું, અને કોરિએન્ડર લીવ્સ એટલે કે કોથમીર, એટલે કે જે લીંબુ કાપેલું છે કે નહીં એ, અને કોથમીર એટલે કે ધાણા એ અંદર મિક્સ કરવાના છે. ચલો આ પ્રમાણે આપણી દાલ બાટી તૈયાર થઈ જાય છે. ચલો આપણે જોઈએ છે એક્ટિવિટી 6, એની અંદર ડી એટલે કે આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે જે આગળ રેસીપી જોઈ કે નહીં એના પ્રમાણે જવાબ લખવાના છે. જેમ કે રાઈસ પીસ યુઝ ઇન દાલ બાટી, કે દાલ બાટીની અંદર કયા કયા મસાલા વપરાયા છે એ લખવાના છે. જેમ કે જીરું, લવિંગ, તમાલપત્ર, હિંગ, મરચું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલા એવું વપરાય છે. બીજો ક્વેશ્ચન છે લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાલ ઢોકળી. હવે દાલ ઢોકળીની અંદર શું વપરાય છે, કઈ કઈ વસ્તુ આવે, તુવર દાળ, ટર્મરિક પાવડર એટલે કે હળદર પાવડર, મીઠું, મરચું, તમાલપત્ર, લવિંગ, ટોમેટો અને ઘઉંનો લોટ અને તેલ એટલું વપરાય છે. Name all the flours used in બાટી, એ કયા કઈ વસ્તુઓ વપરાય છે બાટીની અંદર એ લખવાનું છે. એટલે કે હોલ વ્હીટ ફ્લોર, બેસન અને સેમોલા, એટલે કે આ વસ્તુ વપરાય છે લોટ. What will you add to garnish દાલ બાટી? We will add ghee to
ગર્નિશ દાલ બાટી. ચલો રાઈટ રેસીપી ફોર ખીચડી. હવે ખીચડી કઈ રીતના બનાવવી એની રેસીપી લખવાની છે. બધાને જ આવડે છે મોટા ભાગે કે ખીચડી કઈ રીતના બનાવવી છે. તો પહેલા તો આપણે શું કરીએ, કપ તુવર દાળ એટલે કે 1 કપ તુવેર દાળ, કપ રાઈસ એટલે 1 કપ ચોખા લઈએ. પછી આપણે આગળ શું કરીએ, 1 ટેબલ સ્પૂન ઘી એટલે કે ઘી લઈએ છીએ, 2 લવિંગ લઈએ, પછી બ્લેક મરી લઈએ કે નહીં 5 કે કોઈ બી આશરે પ્રમાણે લેવાના. અને સ્વાદ પ્રમાણે પછી બધી વસ્તુ અંદર નાખવાની છે. જેમ કે સૌથી પહેલા તો શું કરવાનું છે, ખીચડી બનાવવા માટે તેલ લેવાનું એટલે કે ઓઇલ. પછી એની અંદર બધી વસ્તુઓ ગરમ નાખવાની, જેમ કે લવિંગ, તમાલપત્ર, મરી એવું બધું નાખવાનું છે, જીરું. એ બધું નાખ્યા પછી એની અંદર દાળ અને ચોખા એ નાખવાના અને પછી સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર એ પાવડર નાખવાનો અને પાણી નાખી અને પછી આપણી ખીચડી તૈયાર થઈ જાય છે. ચલો આટલું ક્લિયર કે નહીં? ચલો હવે આગળ જોઈએ ઈ. હવે એની અંદર શું છે કે નેમ 3 to 5 યોર ફેવરેટ ડિશિસ એટલે કે તમારી 3 કે 5 ફેવરેટ ડિશિસ છે કે નહીં એનું નામ લખવાનું છે કે રાઈટ ધેર ગુજરાતી રેસીપી. અને પછી આજ તમારે ગુજરાતીની અંદર ડીશ છે ક્લાસરૂમની અંદર કહેવાની છે, પ્રેઝન્ટ કરવાની છે. હવે શું છે કે કઢી ખીચડી, દાળ ચોખા એટલે કે દાળ ભાત, શાકભાજી, પુલાવ એવું કહેવાય કે નહીં, એ કઈ રીતના બને છે કે નહીં એ લખવાનું છે એની અંદર. ચલો આટલું ક્લિયર કે નહીં?